હું છું પરવીન પઠાણ અને આજના રાશિ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો આજે કામ ઉકેલાઈ શકે છે। પારિવારિક અને વ્યવસાયિક સમસ્યાઓના ઉકેલમાં તમારું વિશેષ યોગદાન રહેશે। આજે તમારી કેટલીક વિશેષ ક્ષમતાઓ લોકોને સામે આવશે। તમારા હૃદયને બદલે તમારા મગજનો ઉપયોગ કરો। વ્યવહારુ માનસિકતા રાખવાથી તમારી કાર્યક્ષમતા દ્વારા અપેક્ષા કરતાં વધુ લાભ મળશે। પરિવાર અને સંબંધીઓ માટે પણ તમને પૂરતો સમય મળશે। પરસ્પર વાતચીત દ્વારા ઘણી સમસ્યાનો ઉકેલ પણ આવશે। આ સમયે ભાગ્ય અને ગ્રહોનું સંક્રમણ તમારા માટે શુભ અવસર ઊભી કરી રહ્યું છે। સમયનો સદુપયોગ કરો। લાંબા સમયથી પડતર કામ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે। તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં તમને આનંદ થશે। જો પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતી કોઈ યોજનાઓ બની રહી હોય તો તે સમય ખૂબ જ અનુકૂળ છે। કોઈ ખાસ મિત્ર અથવા સંબંધી સાથે કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા પણ થશે। આ સાથે તમે તમારા પરિવારની જરૂરિયાતો વિશે પણ જાગૃત થશો। આજે તમારા મોટા ભાગના કામ સરળતાથી પૂરા થશે અને ઘરના વરિષ્ઠ લોકોના સહયોગ અને માર્ગદર્શનથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે। તમને કોઈ શુભ કાર્યમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે। મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત સુખદ થશે। તમે સામાજિક અથવા સમાજ સંબંધિત પ્રવૃત્તિઓમાં સહયોગ કરશો અને તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે। બાળકોના શિક્ષણ અથવા કારકિર્દી સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો આજે પૂરા થઈ શકે છે। આજે ગ્રહોનું સંક્રમણ તમારા માટે લાભદાયી સંજોગોનું નિર્માણ કરી રહ્યું છે, તેને ખૂબ જ માન આપો। આર્થિક પ્રવૃત્તિઓ સંબંધિત કેટલીક લાભદાયી યોજનાઓ બનશે અને તેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે। યુવાનો પોતાની કારકિર્દી અંગે જાગૃત રહેશે। આજનો દિવસ તમારા માટે આનંદદાયક સફળતા પ્રદાન કરશે, જેમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થશે। વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના ભવિષ્યને લઈને નવી સંભાવનાઓ મળશે। માત્ર યોગ્ય મહેનતની જરૂર છે। શુભ ચિંતકની મદદથી તમે કોઈ પણ નિર્ણય લેવામાં આરામદાયક અનુભવ કરશો। ઘરમાં મહેમાનોની અવરજવરને કારણે આનંદદાયક વાતાવરણ રહેશે। મિત્રો અને પરિવારજનો તરફથી ચાલી રહેલા ચિંતા પણ દૂર થશે। વિદ્યાર્થીઓને કોઈ પણ વિભાગીય અથવા નોકરી સંબંધિત પરીક્ષામાં સફળતા મેળવવાની ઉચિત તક છે। આ કઠિન કસોટીનો સમય છે, પરંતુ તમે તમારી મહેનત અને ક્ષમતા દ્વારા તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો। બદલાતા વાતાવરણને કારણે તમે બનાવેલી નીતિઓ ફાયદાકારક સાબિત થશે। ઘરના વડીલોના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે। જો ઘર સંપત્તિના ખરીદ વેચાણને લઈને કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો એ સફળ થશે। કેટલાક સમયથી આવી રહેલા અવરોધો પણ આજે ઓછા થશે। તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળવાના છે। આજે તમે કેટલાક મહત્વપૂર્ણ અનુભવી લોકોના સંગતમાં રહેશો। આમાંથી તમને ઘણું શીખવા મળશે। આ સાથે તમારું માન સન્માન પણ વધશે અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો માર્ગ પણ મોકળો થશે। આ સમયે તમારા વિરોધીઓ પણ તમારા વ્યક્તિત્વ સામે શરણે આવશે। આ સાથે જ આજનો રાશિ ચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર। આપનો દિવસ શુભ રહે।